નમસ્કાર, જય હિન્દ બધાને. આજે ઘણા સમય બાદ આપણે બધા મળીએ છીએ, બરાબર. ત્યારે એક એવી ઘટના વિશે વાત કરવી છે કે ભાઈ 1962નું યુદ્ધ, કે જે યુદ્ધ જીતવા ઉપર હતા છતાં આપણે હારી ગયા અમુક કારણોસર, બરાબર. ને એ કારણોની પૂરેપૂરી જવાબદાર જો કોઈ હોય તો એ જવાહરલાલ નહેરુની માટી પગી સરકાર, બરાબર. જેને કોઈ જાતનો આપણે એમ કહીએ ને કે ભાઈ જેમ વાંદરાના હાથમાં અરીસો આપી દીધો હોય એવી ઘટનાઓ ઘણી બધી ઘટી, બરાબર. હવે હું આગળ વિડીયોમાં વાત કરીને એટલે તમે બધા સમજી જશો કે કઈ રીતે. હવે આ વાત છે 1914ની, કે જ્યારે ભારત આઝાદ પણ નહોતું થયું. ભારત અંગ્રેજોના શિકંજાથી આઝાદ પણ નહોતું થયું. ત્યારે થયું એવું કે જે ચીન છે એ સામ્યવાદી પક્ષવાળા રહ્યા, વધારે પૂરતો વિસ્તારવાદમાં માનવાળા. એટલે એણે શું કર્યું કે ભાઈ તિબેટ ઉપર કબજો કરવાનો પ્રયત્ન કર્યો. હવે પ્રયત્ન કર્યો તો ભારતમાં ત્યારે અંગ્રેજોનું શાસન હતું ને, અંગ્રેજોનો માઇન્ડ એ થોડોક આપણા કરતાં ઘણો બધો સારો, બરાબર. નહેરુ સરકાર કરતાં 1000 ગણો એનો માઇન્ડ સારો. કે એણે વિચાર્યું કે ભાઈ આપણે આ જે સામ્યવાદી ચીન છે એને આપણી અડોઅડ સરહદ સુધી કોઈ દિવસ નથી આવવા દેવા એમ. એટલે પોતે તિબેટમાં જાય છે, બરાબર. ને ચીન સાથે સામસામે યુદ્ધ કરે અને એને શું કરે છે, વળી પાછા એના દેશમાં મોકલી દે ચીન બાજુ. તિબેટમાંથી એને આગળ નથી વધવા દેતા. હવે થયું એવું કે માની લ્યો કે 1947માં દેશ આઝાદ થઈ ગયો ને બીજી અંગ્રેજોએ સારી વસ્તુ એક એ કહી હતી કે તિબેટમાં રહ્યા ને ઘણો બધો વિસ્તાર એ અંગ્રેજો ટૂંકમાં સપોર્ટ કરતા હતા, તિબેટિયન લોકોને ઘણો બધો સપોર્ટ. અંગ્રેજોની ઘણી લશ્કરી જે હેડક્વાર્ટર્સ આપણે કહીએ ત્યાં હતા, ઘણી બધી વસ્તુ છે, ઘણું બાંધકામ અંગ્રેજોનું ત્યાં હતું. એટલે અંગ્રેજોની ફૂલ પ્રેઝન્સ હતી ત્યાં. હવે જેવું જ ભારત આઝાદ થયું 1947માં, એટલે ભારતે શું કર્યું કે જે આ નવા જે સો કોલ્ડ જે નેતા આવ્યા શાંતિપ્રિય, બધા સૈનિકોને બોલાવી લીધા, બરાબર. કે નીતિ નિયમ પ્રમાણે કેમાં આવવું જોઈએ, ભારત સાથે આવવું જોઈએ. જે તિબેટ છે એ ભારતની અંડર જ આવવું જોઈએ એમ ટૂંકમાં સમજૂતી પ્રમાણે. પાછા બોલાવી લીધા છતાં વિચાર કરો કે જે તિબેટના લોકો હતા, હવે તિબેટના લોકોને ખબર હતી કે ભાઈ આજે ચીન છે એ વહેલા કે મોડું શું કરવાનું છે, હમલો કરવાનું જ છે. એટલે એ લોકોના જે થોડાક મેમ્બર હતા, વિદેશ મંત્રી ને એ બધા ભારત આવ્યા છતાં પણ જવાહરલાલ નહેરુ 1 મહિના સુધી એને રખડાવે, એની સાથે મુલાકાત નથી લેતા. ઓલા બિચારા તિબેટના લોકોની એવી હાલત હતી કે ભાઈ ટૂંકમાં અમારે કરવું તો કરવું શું એમ, ભારત શું અમારા પક્ષમાં રહેશે. બધી રીતે તૈયાર હતું, પોતાની અંદર ભારતના બધી મિલિટરી બેઝની સ્થાપના અને બધી વસ્તુ માટે તિબેટિયન લોકો તૈયાર હતા. 1 મહિના પછી જ્યારે જવાહરલાલ નહેરુ એને મળે ત્યારે કેવો જવાબ આપે તિબેટિયનોને કે ભાઈ એ તમારી ઉપર છે એમ, કે યુદ્ધ કરવું કે પછી શાંતિથી એને થોડોક વિસ્તાર આપી દેવો. હવે તમે વિચાર કરો એ વસ્તુ કઈ રીતે શક્ય બને. એટલે એ વસ્તુ તો શક્ય ન બને. હવે ચીને હુમલો કરે ઓક્ટોબર 7 અને 1950માં. 1950માં ચીને આખું તિબેટ પોતાના કબજે કરી લીધું. હવે ચીને તિબેટ તો કબજો કરી લીધો, પણ ત્યાં જ સ્ટોપ નથી થતા. 1950માં તિબેટમાંથી કબજો કરે પછી ધીમે ધીમે કરતા એ તિબેટિયન લોકોનો જ ઇસ્તેમાલ કરી અને શું કરવા માંડ્યા કે ભારતની અંદર નજીકેય નહીં, ભારતની અંદર શું કરે કે ભાઈ ઘણા બધા 3000થી વધારે મજૂરોની મદદ લઈ અને એક રસ્તો બનાવવાનું કામ શરૂ કરે. અને રસ્તો એવો હતો કે એ સીધો તિબેટથી લઈ અને ભારતથી લઈ અને તિબેટ અને ચાઇનાને જોડતો હતો. આખો રસ્તો કે ભાઈ જ્યારે ત્યારે જરૂર પડે ત્યારે એ રસ્તાને બહુ સારી રીતે ચીન છે એ ઉપયોગ કરી શકે, બરાબર. હવે આ રસ્તાની એને ખબર ક્યારે પડી? હવે આ તમને જાણીને નવાઈ લાગશે, બરાબર. તમે તમારા મનમાં જ વિચારી લેજો કે આપણી ત્યારની સરકાર હતી કેવી, આપણે શું કહેવું. હવે આજે ભારતની અંદર, ભારતના વિસ્તારની અંદર કેટલા કિલોમીટર અંદર 170 કિલોમીટર લાંબો રસ્તો ચીને બનાવ્યો
એ ભારત સરકારના વડાપ્રધાનને વિદેશી સમાચાર પત્રથી ખબર પડે, છાપામાં જ ખબર પડે. વિચાર કરો, આવી હતી આપણી સરકાર, બરાબર. હવે એમાં સમય આવે ઓક્ટોબર 1962, થયું યુદ્ધ સામસામે કે ભાઈ ચીનના 30,000થી વધારે સૈનિકો હે એ ઘૂસી જાય અંદર, ને ખૂબ જ મોટે પાયે યુદ્ધ થયું, બરાબર. તો અત્યાર સુધી આપણી સરકાર ક્યાં સુધી હતી? એકદમ શાંતિપ્રિય, હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ. તો હવે યુદ્ધ તો થયું, ખૂબ જ મોટે પાયે યુદ્ધ થયું, અને એમાં પણ કેવું થયું કે આપણે ખબર છે કે ભાઈ ગમે ત્યારે યુદ્ધ થાય ત્યારે આપણા દેશના જે પણ માની લો કે વડાપ્રધાન હોય તો જે આર્મી જનરલ છે, એર ચીફ માર્શલ છે, બરાબર, પછી જે જળ સેનાના જે વડા હોય, એડમિરલ હોય, એ બધાને શું કરે? બોલાવે, બધા હારે મીટિંગ કરે. હવે આ બધા હારે મીટિંગ ન કરી અને આપણા જે મહાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સલાહકાર તરીકે પણ કોને પસંદ કરે? બે વિદેશી લોકોને પસંદ કરે. એક જે બ્રિટનનો રાજદૂત હતો, બરાબર, જોન ગોલ્ડબ્રેથ, એને પસંદ કરે, અને બીજો પેટ્રિક બ્લેકેટ કે જે અમેરિકન હતો. હવે એવી રીતે બે જણાને પસંદ કરે. વિચાર કરો કે હવે એને ભારતમાં કોઈ વ્યવસ્થિત નહીં લાગ્યું હોય, કોઈ એના માટે યોગ્ય નહીં લાગ્યું હોય કે ભાઈ આ વ્યક્તિને આપણે પૂછીએ શું કહે છે, કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. હવે એ બંને પાસેથી એણે સલાહ લીધી, અને કેવી સલાહ લીધી કે ભાઈ ભારતને થલસેનાનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, એરફોર્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે એરફોર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આખી દુનિયાને, નહેરુ એક સિવાય આખી દુનિયાને એ વસ્તુની ખબર હતી કે જો એ સમયમાં ભારત એરફોર્સનો ઉપયોગ કરો તો આજ દિન સુધી ભારત ઉપર ચીન એ આંગળી ઉપાડી ન શકત કોઈ દિવસ. કારણ કે ભલે એ સમયમાં ચીન પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્લેનની બધી સંખ્યા હતી, પણ એમાં લડવા લાયક અને સારા એવા પ્લેન હતા 650 જ એની પાસે. ને ત્યારે ભારતની એરફોર્સ પણ જોરમાં હતી, કારણ કે આઝાદ થયા એને થોડાક જ વર્ષો થયા હતા. રોયલ ઇન્ડિયન એરફોર્સના બધા જે ટેકનોલોજી હતી ભારત પાસે હતી. 645 જેટલા સારા એવા પ્લેન તો ભારત પાસે હતા. એમાંથી ફાઇટર્સ છે, બોમ્બર્સ છે, બરાબર, નેવિગેશનવાળા છે, એ બધા પ્લેન ભારત પાસે હતા અને બહુ સારી ક્વોલિટીના હતા. તો વિચાર કરો કે હવે, અને આજે એરફોર્સનું હું તમને વાક્ય કહું છું એ હું મારા દ્વારા કહેવાયેલું નથી. આ વાક્ય આંકડા બોલે છે આપણા ત્યારના પ્લેનના અને ત્યારના વાયુસેનાના જે વડા હતા ભરતકુમાર, બરાબર, એર માર્શલ ભરતકુમારના શબ્દો છે આ. અને ખૂબ જ મોટે પાયે એને એરફોર્સ આખા એરફોર્સને મોટે પાયે ગુસ્સો રહી જાય આ વાતનો કે ભાઈ એરફોર્સને શા માટે સામેલ ન કરી. ને સામેલ ન કરવાનું સૌથી મોટું કારણ કે બે વિદેશીઓને પૂછ્યું ને વિદેશીઓએ એમ કીધું કે ભાઈ જો આપણે એરફોર્સનો ઉપયોગ કરીએ તો બહુ મોટે પાયે યુદ્ધ થઈ જાય. વાહ ભાઈ, તમારા દેશને ઉપર ગમે એવી આફત આવે ને તમે વિદેશીઓને પૂછો ને પાછી એની સલાહ માની પણ લ્યો. ને આપણા જે મોટા સમજી લ્યો કે એર માર્શલને હોય એની સલાહ તમારાથી મનાતી નથી, બરાબર. પણ જે હોય તે ખૂબ જ મોટી ગફલિયત કરી અને આપણા દેશમાંથી સમજી લ્યો કે લદ્દાખમાંથી 3,700 આજુબાજુ કિલોમીટર, 3,700 કિલોમીટર તો એ લદ્દાખમાંથી આપણે ગુમાવવો પડ્યો, અને 72,000 આસપાસ જે ચોરસ કિલોમીટર છે એ જમ્મુ કાશ્મીરમાંથી ગુમાવવો પડ્યો. હવે વિચાર કરો કે આપણા ભારત દેશમાં કેવા નંગ વડાપ્રધાન, બોલવું તો ન જોઈએ પણ ખરેખર આ નંગ નહીં તો બીજું શું, કે એવા વડાપ્રધાન કે બધાય માટે બસ વિદેશીઓ માટે ભાઈ વિદેશીઓ ખાલી માની લો કે વિદેશી કદાચ હાલ્યા જતા એને રસ્તામાં કોઈ વસ્તુ એનું ચપ્પલ તૂટી જાય તો આ એને મંદિરમાં પૂજે એવા છે બધાય કે ભાઈ આ તો વિદેશીઓનું તૂટેલું ચપ્પલ છે. વાહ. એટલે ખરેખર તો આજની જનરેશનને અને આપણી જે જનરેશનને છે એ ખરેખર પોતાને વિચારવાની જરૂર છે કે શું કરવાની જરૂર છે આગળ, શું નથી કરવાની જરૂર. આવા તો ઘણા બધા જે હજી બીજા પણ ઘણા બધા નંગ વડાપ્રધાનની સ્ટોરીઝ ઘણી બધી મારી પાસે છે, એ આવનાર વિડીયોઝમાં હું તમારી સાથે શેર કરીશ. જય હિન્દ.